મિત્રોનું દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. જેની બધાને આતુરતાપૂર્વકની રાહ હતી કે સીસીનું જે મેરિટ યાદી છે, મેરિટ યાદી આવે ગ્રુપ એ અને ગ્રુપ બી, તો એ મેરિટ યાદી આવી ગઈ છે. અને એ મેરિટ યાદી જે છે, જે સંખ્યા જે છે એ સંખ્યાના 7 ગણાની મેરિટ યાદી આપવામાં આવી છે. અને આ સંખ્યાના જે સંખ્યાના 7 ગણાની જે મેરિટ યાદી આપવામાં આવી છે, તો ઘણા બધા લોકો ખુશ છે, ઘણા બધા લોકો નાખુશ છે. બટ ઓબ્વિયસ છે કે ભાઈ નાખુશ હોય એ સંખ્યા હંમેશા વધારે હોવાની, કારણ કે જે મેરિટ જે અપેક્ષાઓ હતી એ અપેક્ષા કરતાં પણ ઘણું બધું ઊંચું ગયું છે. મારી પણ એવી અપેક્ષાઓ હતી કે 75+ રહી શકે છે મેરિટ. 75+નું હું ધારણા રાખીને બેઠો હતો કે 75+ હોય તો કદાચ તમારે આગળ તૈયારી કરવાની વિચાર, પણ એના કરતાં પણ મેરિટ ઘણું બધું ઊંચું ગયું છે. એટલે બધાની જે ધારણાઓ હતી એ ધારણાઓ ખોટી પડી છે. નોર્મલાઇઝેશન મેથડ છે. હવે નોર્મલાઇઝેશન મેથડ આજે જ એક ઇન્ટરવ્યુમાં પણ તમે કીધું છે કે ડકવર્થ લુઈસ જેવી એક સિસ્ટમ જે ક્રિકેટની અંદર જે અપનાવવામાં આવતી આ સિસ્ટમ છે, એના પ્રકારે જ અત્યારે આ જે સિસ્ટમ છે એ કોમ્પિટિટિવ એક્ઝામ જે છે એ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર અપનાવવામાં આવી રહી છે. હવે જેનો સ્કોર સારો થયો છે, કદાચ જેને મારા જ ખાસ મિત્ર બરોબર છે, જેને 49 માર્ક હતા, મારા ટીલાડાભાઈ જે છે રાજકોટના જે છે, હવે એને 49 ના 79 થયા તો કદાચ એને સારી લાગવાની છે. એટલે એવું નથી કે ભાઈ આમાં જે લાભાર્થી છે, લાભાર્થી એવું માને છે કે ભાઈ આ સિસ્ટમ સારી છે, પરંતુ આ સિસ્ટમ જોવા જઈએ ને તો કોમ્પિટિટિવ એક્ઝામમાં ન હોવી જોઈએ. કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં ને એ પણ એવી જગ્યાએ છે કે જે જગ્યાથી જે અધિકારીઓ કે જે કર્મચારીઓ કે જે કર્મયોગીને આપણે લેવાના છીએ, જે આગળ જતા ભવિષ્યની અંદર સિસ્ટમની અંદર સેટ થવાના છે, તો ખબર નથી પડતી કે કઈ રીતે આ બધું ચાલશે ને કઈ રીતે ચાલવું જોઈએ. કારણ કે બંને પ્રકારના પ્રતિભાવો જે છે પ્રતિભાવો મળતા હોય છે, પરંતુ જે રીતે હું હંમેશા મારો જે પર્સપેક્ટિવ, મારો જે દ્રષ્ટિકોણ રહ્યો છે, દ્રષ્ટિકોણ મુજબ જો વાત કરું તો એક વાત હંમેશા દરેક વિદ્યાર્થી મિત્રો યાદ રાખવી પડશે કે તમારી ઘરે કોઈ એક ગુણી ઘઉં નથી નાખી જવાનું. પહેલા જે વિચાર જે છે ને એ વિચાર તમારે જાતે કરવો પડશે. એમાં હું ઘણા બધા લોકો જે છે એ ટ્વિટર હોય, ટેલિગ્રામ હોય કે પછી વોટ્સઅપ યુનિવર્સિટીના હોય કે સોશિયલ મીડિયા યુનિવર્સિટીના, એને હું ક્યાંય કોમ્પિટિટર ગણતો પણ નથી. અને બીજું કે જે પ્રક્રિયા અને જે પદ્ધતિનો જે અત્યારે વિરોધ થઈ રહ્યો છે, એ વિરોધમાં ક્યાંક ને ક્યાંક એ જે લોકો જે છે એની ફેવર કરતા હોય તો એ કદાચ બની શકે કદાચ આજે એના લાભાર્થી છે, તમારે એના બેન છે અથવા તો એનો જે ભાઈ છે અથવા તો એનો જે મિત્ર છે, એ આજે આ સિસ્ટમને કારણે રહી ગયો છે. એ ક્યારેય એને સમજાશે જ નહીં અને આ સિસ્ટમને ક્યારેય વિરોધ પણ નહીં કરે. પણ ઘણા બધા એવા સારા બુદ્ધિજીવીઓ પણ છે કે જે આ સિસ્ટમનો વિરોધ કરી રહ્યા છે. હું પર્સનલી માનું છું કે આ જે સિસ્ટમ છે, જે પ્રણાલી, જે ચીલો જે પડી રહ્યો છે સીબીઆરટીનો, એ સીબીઆરટીનો વિરોધ ચોક્કસપણે થવો જોઈએ. અને આજના દિવસે પણ બરાબર, આજના દિવસે પણ એ સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરો, એ મારો નારો પહેલા પણ રહ્યો હતો, અત્યારે પણ રહે છે. અને એના માટેના તમામ પ્રકારના જે પ્રયત્નો જે છે એ પ્રયત્નો અત્યારે અમે કરી જ રહ્યા છીએ. અમારી જે ટીમ છે અથવા અમારી સાથે સંકળાયેલા જે મિત્રો જે છે એ અલગ અલગ ધારાસભ્યો હોય, સંસદ સભ્યોને લેટર પેડ ઉપર લખાવે છે કે ભાઈ સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે. અમે 182 ધારાસભ્ય જે છે એની લેટર પેડ ઉપર લખાવાના જ છીએ કે ભાઈ તમે સીબીઆરટી પદ્ધતિ જે છે એ કોઈ પણ સંજોગોમાં રદ કરવામાં આવે, એ પ્રકારની જે માંગણી જે છે બરાબર, એમાં સહમતિ પત્રક તમારું આપો. અને સહમતિ પત્રક એ લોકો આપે છે. વર્તમાન જે પરીક્ષા પદ્ધતિમાં જોવા જઈએ તો નોર્મલાઇઝેશન જે સિસ્ટમ છે બરાબર, એ નોર્મલાઇઝેશન સિસ્ટમને કારણે આખા રિઝલ્ટ ચડ ઉતર થઈ ગયા છે. અને સૌથી વધારે નુકસાન એ એમાં વિદ્યાર્થીઓને જ થયું છે. કારણ કે વિદ્યાર્થીઓને એટલા માટે નુકસાન થયું કારણ કે જેનો ઓરિજિનલ જે રો સ્કોર હતો, તો ઘણા એવા વિદ્યાર્થીઓ જે 65-70ની વચ્ચેની જે લાઇનવાળા જે વિદ્યાર્થીઓ છે એના 2 કે 3 માર્ક્સ જ વહી છે. અને જે કહી શકાય કે જે ઘણા ઓછા માર્ક હતા એના 30, 25 માર્કનું ગ્રેસિંગ થયું છે. તો આના કારણે જે ઉમેદવારો છે એ પોતાનો અસંતોષ જે છે વ્યક્ત કરી રહ્યા છે. હું દરેક ઉમેદવારને વિનંતી કરું છું કે ભાઈ લડવું પડશે. લડ્યા વગર કશું જ કંઈ થવાનું નથી, એ યાદ રાખજો. ટેલિગ્રામમાં, ટ્વિટરિયા કે વોટ્સઅપ યુનિવર્સિટીના કે સોશિયલ મીડિયા યુનિવર્સિટીના ગમે એટલા લોકો ગમે એ બોલે, એનાથી તમારા ઘરનું ગુજરાન ચાલવાનું નથી. એ તમારે વાસ્તવિક નરી અને કડવી જે આ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ તમારે સ્વીકારીને ચાલવું પડશે. કેમ કે
આ નરી એવી વાસ્તવિકતા છે કે લોકો ટ્રોલ કરવાના, લોકો બોલવાના, જે લોકો પાસ થઈ ગયા છે એ લોકોને પેટમાં દુખવાનું, બરોબર, બધું જ થવાનું છે. પણ એ આ સિસ્ટમના લાભાર્થી છે, જે આખું બોગસ પ્રણાલી જે પડી રહી છે ને એના લાભાર્થી છે. તો એના લાભાર્થી એ બોગસ જ હોવાના. એટલે ક્યાંક ને ક્યાંક આ જે સિસ્ટમો જો સેટ થઈ રહી છે ને એ સિસ્ટમની અંદર જે ખરેખર રીતે જોવા જઈએ તો આજે જેના રો માર્ક્સ હતા એ રો માર્ક્સ વડે તો કોઈ દેખાતા જ નથી. જેને એકચ્યુઅલમાં સારા માર્ક હોય ને પછી એને કંઈક લાભ થઈ ગયો હોય, બરાબર, અથવા તો ગેરલાભ થઈ ગયો હોય, તો એવા વ્યક્તિઓ ગોતવા જઈએ છીએ ને તોય ભાઈ આમાં આંગળીના વેઢે ગણી શકે ને એટલા લોકો માન થાય છે. મેં આજે સતત મેં અને મારી ટીમે અમે ફોન ઉપાડ્યા છે, એટલે જે કરુણ જે રુદન છે એ રુદન પણ અમે સાંભળ્યા છે, બરાબર. એટલે બહુ નજીકથી આ બધી વાતોથી અમે વાકેફ થયા છીએ. અમારી ટીમ પણ સતત એમાં ફોલોઅપ લઈ રહી છે કે શું આગળની સિસ્ટમ હોવી જોઈએ, શું આગળ આની રણનીતિ હોવી જોઈએ. બે જે માધ્યમો હોય છે, માધ્યમોમાં આગળ પ્રતું લડવાનું હોય છે, બરાબર, કે આપણે મીડિયાના માધ્યમથી આપણે આપણી વાત જે છે એ જે યોગ્ય સત્તાધીશો છે યોગ્ય સત્તાધીશો સુધી આપણે આપણી વાત પહોંચાડીએ. ન્યાયતંત્ર સમક્ષ હોય કે પછી લોકો પોતાના આંદોલનના માર્ગે જતા હોય તો એ સમક્ષ પણ પોતાની વાત અહીંયા સુધી પહોંચવી જોઈએ. બીજું કે ભૂતકાળમાં થયેલા એક બે એવા કેસીસ છે કે જેમાં વિદ્યાર્થીઓની ભૂલ અને જે અમુક વકીલોની અનાવડત હતી એ અનાવડતને કારણે અમુક કેસો જે છે હારી ગયા હતા. તો ઘણા લોકો એવો રેફરન્સ આપે કે ભાઈ ફલાણા કેસમાં તો આમ થયું હતું, પણ ફલાણા કેસમાં જે વકીલ હતા એ યોગ્ય રીતે આર્ગ્યુમેન્ટ ન કરી શક્યા. જોવા જઈએ તો રિઝર્વેશનનો મુદ્દો પણ આમાં ક્યાંક ને ક્યાંક અત્યારે સ્પર્શ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે જે સ્પોર્ટ્સ કોટા છે તો સ્પોર્ટ્સ કોટાને પ્રિલિમમાં પણ રિઝર્વેશન મળે, મુખ્ય પરીક્ષામાં પણ રિઝર્વેશન મળે. જે મહિલા છે તો મહિલાને જોવા જઈએ તો પહેલામાં પણ રિઝર્વેશન, એટલે કે પ્રાથમિક પરીક્ષામાં પણ રિઝર્વેશન, મુખ્ય પરીક્ષામાં પણ રિઝર્વેશન મળે. એટલે આ ડબલ સ્ટાન્ડર્ડ. અને જોવા જઈએ તો ઘણા બધા એવા કોર્ટ કેસના ચુકાદાઓ પણ છે, તમે પણ વાંચ્યા હશે, ગુજરાત હાઈકોર્ટના હોય કે અન્ય સુપ્રીમ કોર્ટના ચુકાદા હતા એમાં પણ છે કે તમે કોઈ પણ પરીક્ષામાં ડબલ રિઝર્વેશન એ ક્યારેય ના આપી શકો. પણ આવી જે પરીક્ષાઓ છે એમાં ડબલ રિઝર્વેશન મળે છે. અત્યાર સુધી કોઈએ જે એના રિક્રુટમેન્ટ રૂલ્સ હોય ને એ રિક્રુટમેન્ટ રૂલ્સને ચેલેન્જ જ નથી કર્યા. અત્યાર સુધી જે વસ્તુઓ ચેલેન્જ કરવામાં આવી છે ને એ કાં તો અમારી જગ્યા વધારો કરી દેવામાં આવે, કાં તો આ જે બાબતો છે એ બાબતોમાં અમારી સાથે અન્ય. હવે ખરેખર જે બાબતોને ચેલેન્જ કરવાની છે એ બાબતોમાં જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે અત્યારના છે એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને ચેલેન્જ કરવા જોઈએ. જે પણ મિત્રો કરે છે અને જેને એવું લાગતું હોય કે અન્યાય થયો છે એને ખરેખર ન્યાય માગવાના જેટલા પણ રસ્તા હોય બધા જ રસ્તા અપનાવવા જોઈએ. રોડ હોય, રસ્તો હોય, ન્યાયતંત્ર હોય, પોલીસ તંત્ર હોય, પ્રશાસન તંત્ર હોય, વહીવટી તંત્ર હોય, બધી જ જગ્યાએ એ ઉમેદવાર સ્વતંત્ર છે કારણ કે સ્વતંત્ર દેશનો સ્વતંત્ર નાગરિક એ તમે છો. બધા જ રસ્તા તમારે અપનાવવા જોઈએ. તમને જે રસ્તેથી તમને એવું લાગી શકે છે કે ભાઈ ન્યાય મળે, કારણ કે ન્યાય મેળવવાના જેટલા પણ રસ્તાઓ તમારી પાસે અવેલેબિલિટી હોય એ તમામ રસ્તાઓ જઈ અને તમામ બાબતોમાં તમારે આને ગુહાર લગાવવી પડશે તો જ આમાં તમને ન્યાય મળવાની જે અત્યારે જે પર્સપેક્ટિવ છે અત્યારે બંધારણો છે એમાં સંભાવનાઓ રહેલી છે, બરાબર છે. કેમ કે અફવાઓનું માર્કેટ, અમુક જે ટ્રોલરિયા હોય, બોગસ લોકો હોય એ ટ્રોલથી બચીને કે પછી એ બધી જ બાબતોથી બચીને તમારે તમારા જે લક્ષ્ય છે, જે નિશાન છે, બરાબર, એની ઉપર ફોકસ કરવું જોઈએ. બાકી બીજી કોઈ આડાવડી વાતમાં પડ્યા વગર, બરાબર, હું એવું માનું છું એક વ્યક્તિ હોય કે 10 વ્યક્તિ હોય, 100 વ્યક્તિ હોય કે 1000 વ્યક્તિ હોય, બધાને ન્યાય એ મળવો જ જોઈએ. આ હકીકત છે. અને જેટલી સિસ્ટમની અંદર ઘણા બધા કેવા છે ત્યારે બોગસ એવા લોકો થઈ ગયા છે આ સિસ્ટમની અંદર. મેં તમને ભૂતકાળમાં ઘણી બધી વાતો કરી હશે કારણ કે જો હું તમને વાત કરું ઉર્જા વિભાગ છે તો ઉર્જા વિભાગની અંદર અગણિત એવા લોકો છે જે 18 લાખ આપીને કે 20 લાખ આપીને કે 21 લાખ આપી અને લોકો નોકરી પર લાગી ગયા છે. લગભગ આજે 57 થી 60 લોકો જે છે એને ડિસમિસ પણ કરી નાખવામાં આવ્યા છે, સસ્પેન્ડ પણ કરી નાખવામાં આવ્યા છે. આ હકીકત છે. એ જ રીતે એટીડીઓ છે કે સબ ઓડિટર છે, હવે એવા લોકો છે કે આ સિસ્ટમની અંદર બોગસ લાગી ગયા છે, ભ્રષ્ટાચાર કૌભાંડથી લાગેલા છે. એટલે તમારું ક્યારેય સારું નથી ઈચ્છવાના કારણ કે એને આ બધા શોર્ટકટ્સ ખબર હોય. એટલે એ શું કરે છે કે કોઈ પણ વ્યક્તિ ક્યારેક ન્યાય બાબતના પરિપ્રેક્ષમાં જ્યારે બોલે છે તો ત્યારે એને ટ્રોલ કરવા પહોંચી જતા હોય છે. ઘણા એવા અત્યારે શું છે કે બની બેઠેલા જે ભ્રષ્ટાચાર કર્મચારીઓ છે, ભ્રષ્ટાચારી કર્મચારીઓ ઘણા બધા એવા છે. આજે સચિવાલયમાં, નોન સચિવાલયમાં, બધી જ જગ્યાએ એવા ભ્રષ્ટાચારીઓ કર્મચારીઓ જે તમને ટ્રોલ કરવા પહોંચી જતા. આવાથી બચીને ચાલવાનું. અને આપણું મૂળ લક્ષ્ય શું છે એ સમજીને તમારે ચાલવાનું કારણ કે આવા બધા બોગસ લોકો બહુ બધા છે, બરાબર. ભૂતકાળની જે ભરતીઓ થઈ એમાં ઘણા બધા લોકો લાગી ગયા.
તો એને ખબર હતી કે હવે એના ગોરખ ધંધા બંધ થઈ ગયા, કારણ કે એ ધંધાઓમાંથી એ પૈસા કમાતા હતા, મલાઈ લેતા હતા, કોઈ જગ્યાથી લાખનું, કોઈ જગ્યાથી 2 લાખનું કમિશન લેતા હતા. એટલે એ સિસ્ટમમાંથી એને પૈસા મળતા બંધ થઈ ગયા, એટલે દુખે છે પેટમાં. એટલે જે લોકો લડતા હોય એનો વિરોધ કરે છે, બરાબર. કારણ કે ભૂતકાળમાં બિનસચિવન લડાઈમાં એવા ઘણા બધા લોકો હતા, મારી ધ્યાનમાં પણ છે, જે અત્યારે કંઈક ને કંઈક ટેલિગ્રામ ચેનલો બનાવીને બેઠા હોય અને પછી જે મન ફાવે એમ લખી નાખતા હોય, ફલાણું આમ થઈ ગયું, થણાણું થઈ ગયું, ઓલોને શું કહેવાય આગળ નીકળી જવું છે, ફલાણા નેતા બની જવું છે. આમાં જે લડાઈ છે ને એ મુખ્ય લડાઈ ભૂલાઈ જતી હોય છે. અને આ લડાઈ જે છે એ લડાઈ એ તમને બધાને એઝ એ કેન્ડિડેટ તરીકે, વિદ્યાર્થી તરીકે તમને એ લડાઈનો જે મૂળ જે હાર્દ છે એ હાર્દ ન ભૂલાવવો જોઈએ. ભૂતકાળમાં ઘણી જગ્યાએ ક્યાંક માનું છું કે જરાક ચલો નિષ્ફળતા મળી હોય તો નિષ્ફળતામાંથી શીખીને ચાલવાનું છે કે ભવિષ્યમાં એ નિષ્ફળતા ન મળે. દરેક ઉમેદવારે આ બાબત ધ્યાનમાં રાખવાની છે. નહીંતર જે વીએમસીની અંદર જુનિયર ક્લાર્કની અંદર જે થયું, જે એએમસીની અંદર જે રીતે થયું, જે ભૂતકાળની સબ ઓડિટર છે, ઓડિટર છે, એટીડીઓ છે, આ બધી જ ભરતીઓની અંદર જે રીતે થયું એ રીતે જ પછી આ કહી શકાય કે જે અત્યારની જે આ સીસીની એક્ઝામ છે કે વનરક્ષકની જે એક્ઝામ છે એની અંદર પણ એ જ પ્રણાલી એ સેટ થશે. ખાલી મોડસ ઓપરેન્ડી, બરાબર છે, એ અલગ હશે. કારણ કે સિસ્ટમેટિક જે સ્કેમ થતા હોય એ સિસ્ટમેટિક સ્કેમની જે એમઓ હોય એ એમઓ દરેક વખતે ચેન્જ થતી હોય. દરેક જગ્યાએ પેપર ન ફૂટતા હોય, દરેક જગ્યાએ જે ઓનલાઈન પરીક્ષા લેવાતી હોય હેક કરીને સીધા જ માર્ક, અથવા તો કહી શકાય કે એનું જે આખું પરીક્ષાનું જે પ્રશ્નપત્ર છે એ બીજી જ જગ્યાથી લખાતું હોય. એ અલગ અલગ એમઓ જે છે એ અલગ અલગ એમઓ એટલે કે મોડસ ઓપરેન્ડી છે એ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ થતો હોય છે. આ બધાથી બચવાનું છે. બાકી સરકારી નોકરી છે ને પછી સપનું રહી જશે. મારો સંવાદ એ દરેક વખતે અલગ હોય છે. હું વિદ્યાર્થીઓને હંમેશા એ અવેર કરવા માટે આવતો હોઉં છું. મારે કોઈ કોચિંગ સંસ્થા છે નહીં, બરાબર. મારે કોઈ જગ્યાએ મારી કોઈ પ્રોડક્ટ વેચવાની હોય, મને એનાથી કોઈ લાખો કરોડોનો અબજોનો ફાયદો થઈ જતો હોય એવું કાંઈ છે નહીં. મેં હંમેશા ક્રિટિસિઝમનો વ્યક્તિ રહ્યો છું. મેં જ્યારે પણ કોઈ ખોટી વસ્તુ થતી હોય, બરાબર, જ્યારે પણ મને એવું લાગ્યું છે કે કોઈ જગ્યાએ કોઈ ખોટો વ્યક્તિ ગેરમાર્ગે દોરે છે તો મેં હંમેશા એને તમારી સામે ઉઘાડા કર્યા છે અને તમામ લેવલે ઉઘાડા કર્યા છે. હજી પણ હું કહું છું કે ઘણા લોકો તમારા જે અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં ગેમ રમી રહ્યા છે તમારી સાથે, જે યુટ્યુબની અંદર લાઈવ આવી અને મોટી મોટી જે ફાકા ફોજદારી કરી રહ્યા છે, મોટી મોટી વાતો કરી રહ્યા છે. જ્યારે તમે વાસ્તવિક રીતે ગ્રાઉન્ડ ઉપરની જ્યારે લડાઈ લડશો ને ત્યારે 2% લોકો પણ એની સાથે નથી ઊભા રહેવાના. જ્યારે ગ્રાઉન્ડ ઉપરની લડાઈ હોય ને ત્યારે યાદ રાખજો, મહાભારતના યુદ્ધમાં પણ જે નજીકના હતા ને એ જ લોકો ત્યારે એના પક્ષે ઊભા હતા. ભલે 5 પાંડવો હતા પણ 5 પાંડવો ના પક્ષે સત્ય હતું તો એ લોકો લડતા હતા. ભલે 18 અક્ષરની સેના સામે હતી. તો હંમેશા જે ખોટું છે, જે અસત્ય છે, જે અન્યાય છે એ મોટા પ્રમાણમાં જોવાનો છે. અત્યારે તમે જોઈ રહ્યા છો, બરોબર. એ બધું જ એ ભૂતકાળમાં જેટલી પણ ઘટનાઓ ઘટિત થઈ છે, રામાયણથી લઈ મહાભારતથી લઈને તમે જેટલા પણ પુરાણો વાંચ્યા હોય, તમામ પ્રકારના પુરાણો, મત્સ્ય હોય, સ્કંદ હોય, બધી જ પ્રકારના પુરાણો તમે વાંચ્યા હોય, જેની કથાઓ તમે વાંચી હોય, તો તમને ખરેખર એ વસ્તુનો જ્ઞાત અથવા તો ખ્યાલ હશે કે ભાઈ જે લડત જે છે ને એ લડતમાં જે સત્ય હોય એ સત્યને સાથે રાખી અને જો તમે લડો છો ને તો આક્ષેપો અને આરોપો તો થવાના, બરાબર. એ બધાનો સામનો કરીને ચાલવો પડતો હશે. મને કોઈક ભૂતકાળમાં એવું કહેતું હતું કે ભાઈ બિન સચિવાલય વખતે કે પહેલાં તો એવો ભાવ આવ્યો કે યુવરાજસિંહ 2 કરોડમાં વેચાઈ ગયા, યુવરાજસિંહ 5 કરોડમાં વેચાઈ ગયા, યુવરાજસિંહ 25 કરોડમાં વેચાઈ ગયા. અમે ડંકીની ચોટ ઉપર કીધું હતું કે આ પરીક્ષાનું પેપર લીક થયું છે ને સાબિત કરીને બતાવશું. એસઆઈટીના મોનિટરિંગ સભ્ય તરીકે આજના દિવસે એ કાગળની અંદર અમારું નામ રહેલું છે અને સાબિત કરીને બતાવેલું છે કે હા પેપર લીક થયું હતું ને આ પ્રકારે આ પેપરો લીક થયા હતા. આ સાબિત હેડ ક્લાર્ક હોય, સિનિયર ક્લાર્ક હોય, આ બધી જગ્યાએ સાબિતો થયા છે અને થવાના જ છે, બરાબર. હા, જે અમુક લોકો જે કૌભાંડના માધ્યમથી લાગી ગયા છે એ સિનિયર ક્લાર્કમાં પણ હોઈ શકે, તો એ લોકો પણ દૂર થશે. આજ નહીં તો કાલ જ્યારે એ પાવર્સ અમારી પાસે હશે ત્યારે એવા લોકોને પણ અમે છોડવાના નથી. પણ એવા લોકોને ત્યારે થોડુંક પેટમાં દુખે છે એટલે જરાક ટ્રોલ કરતા હોય છે. પણ યાદ રાખજો, અમે બહુ આગળ નીકળેલા વ્યક્તિ છીએ. અમે કૌભાંડીઓની કાર પણ કહી દેતા હોય, કૌભાંડીઓની કઈ ગાડીમાં કઈ રીતે પેપર આવતા એ પણ કહી દેતા હોય. તો ઘણું બધું તમે વગર ઓલાએ પણ જાણીએ છીએ. આગળ જતા તમારા પણ પડદા ફાસ થશે જ, બરાબર. કોઈ ક્યાંય બાકાત નથી રહેવાનું. અને અત્યારની જે ભરતી છે સીસીની જે ભરતી, એ સીસીની ભરતીમાં પણ લડવું પડશે. લડ્યા વગર કશું જ કાંઈ મળવાનું નથી. હું
જે બાબતનો વિરોધ કરી રહ્યો છું એ બાબતમાં આજના દિવસે પણ મારી લડાઈ, તમારી લડાઈ કદાચ તમારી હશે કે સીસીમાં હું 0.5 રહી ગયો, 0.10 રહી ગયો, કે 10 માર્કે, કે 11 માર્કે, 15 માર્કે રહી ગયો, આ લડાઈ તમારી હશે, પણ મારી લડાઈ એ સીબીઆઈટી પદ્ધતિ સામે છે. અને સીબીઆઈટી પદ્ધતિ સામે હું ડંકીની ચોટ ઉપર લડવાનો છું, બરાબર. કોઈ મને જે ફાકા ફોજદારી કે સુફિયાની વાતો કરે ને કે ભાઈ કેન્દ્રમાં પણ આમ છે, ફલાણી જગ્યાએ આમ છે, એ જગ્યાએ કઈ રીતે છે, આ જગ્યાએ કઈ રીતે છે ને, એનું જસ્ટિફિકેશન આપવાની મારામાં તાકાત છે. અને એ મેં સાબિત કરીને બતાડશું કે આ સીબીઆઈટી પદ્ધતિ રોંગ છે, બરાબર. સાબિત કરીને બતાડવાના છે, સાબિત કરીને, યાદ રાખજો શબ્દ. આ સીબીઆઈટી પદ્ધતિ નાબૂદ કરાવીને રહેવાનો છું. આ જેટલી પણ અત્યાર સુધીની જે આ પરીક્ષા પદ્ધતિઓ મેં 2011 થી લઈ અને 2024 સુધીની બધી સ્પર્ધાત્મક પરીક્ષા જોઈ છે, જેમાં સૌથી ખરાબમાં ખરાબ જો કોઈ એમાં ખરાબમાં ખરાબ જો કોઈ પદ્ધતિ રહી હોય ને તો સીબીઆઈટી પદ્ધતિ છે. એને કારણે હંમેશા ઉમેદવારને નુકસાન જ આવ્યું છે. આજે ઘણા એવા ઉમેદવાર મેં જોયા છે કે જે ભાઈ 50 માર્કમાંથી 80 માર્કે પહોંચી ગયા, અને ઘણા એવા ઉમેદવાર છે જેને 70 હતા ને 2 માર્ક નો વહીતા કે 3 માર્ક નો વહીતા, બરાબર. ગ્રુપ બી માં પણ સેટ નો થઈ શક્યા હોય એવા ઉમેદવારોને મેં મારી નજરે જોયા છે. એટલે હું સમજુ છું કે ભાઈ પીડા કોને કહેવાય. કદાચ પીડા એ તમને નહીં સમજાય, કારણ કે તમે કદાચ એના સીબીઆઈટી પદ્ધતિના લાભાર્થી હશો, તમને નહીં સમજાય, પણ અમને સમજાય છે. કારણ કે આના કારણે જે મેં જે નુકસાન થતા જોયું છે, જે ઉમેદવારો છે નુકસાન થતા જોયું છે, બરાબર. એની પાસે આંસુ નથી નીકળતા. ગાંધીનગરની અંદર તૈયારી કરતા એક વખત લાઇબ્રેરીમાં જઈ અને આટો મારજો, બરાબર. સેક્ટર 17, સેક્ટર 21 જેટલી પણ પ્રાઇવેટ લાઇબ્રેરીઓ G1 થી લઈને તમામ જગ્યાઓ જે જગ્યાએ ચાલે છે ને, ત્યાં એક વખત જઈને આટો મારીને જોઈ લો. લાઇબ્રેરીમાં કોઈ બેસવા માટે તૈયાર નથી. કેમ? કારણ કે તનતોડ મહેનત કરે છે અને મહેનતનું પરિણામ જ્યારે 0 મળે છે ને, ત્યારે જે સપનાઓ જોયેલા છે ને બધા જ સપનાઓ ચકનાચૂર થઈ જાય છે, તૂટી જાય છે. એના માટે લડવું છે, અને લડવાનો જ છું ભાઈ. જેને જે ટ્રોલ કરવો હોય, જેને જે ત્યાં કેવું હોય, બરાબર, જેને જે ભાષાનો ઉપયોગ કરવો હોય કરી શકે છે. બાકી અમે લડવાના છીએ. સીબીઆઈટી પદ્ધતિ નાબૂદ થવી જ જોઈએ, અને એના માટે જેટલી પણ તાકાત લગાડવી પડે, બરાબર, બધી જ તાકાત લગાડવામાં આવશે. એ ગ્રાઉન્ડ ઉપરની તાકાત હોય, એ પોલિટિકલ તાકાત હોય, કે XYZ તાકાત હોય. સીએમ સુધી પણ પહોંચવું પડે તો સીએમ સુધી, કે પીએમ સુધી પહોંચવું પડે તો પીએમ સુધી અમારી પહોંચવાની તાકાત છે, અને પહોંચીને દેખાડીશું, બરાબર. કારણ કે આ સીબીઆઈટી પદ્ધતિ એક ઘોર ખોદી નાખી છે. આખી જે સિસ્ટમ વ્યવસ્થા છે, બરાબર, આખી સિસ્ટમ વ્યવસ્થાની ઘોર ખોદી નાખી છે. જે ખોટું થઈ રહ્યું છે, જે ઉમેદવારો અત્યારે ભોગવી રહ્યા છે, એમાં નજીકથી અનુભવી રહ્યા છીએ. કદાચ તમને અનુભવ ગામડામાં બેઠા બેઠા નહીં થતો હોય, કે શહેરમાં બેઠા બેઠા નહીં થતો હોય, અમે અનુભવ અત્યારે બધી જ જગ્યાએ ગ્રાઉન્ડ પર ફીલ કરી રહ્યા છે. આજે હું કિડની હોસ્પિટલના જે ઉમેદવારો હતા એ ઉમેદવારોને મળ્યો. ખબર છે પરિસ્થિતિ શું છે? 2023માં ભરતીની જાહેરાત થઈ છે, એના પરીક્ષાઓ પૂરી થઈ જાય છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂરા થઈ જાય છે, અને હવે એ ડિપાર્ટમેન્ટ એવું કહે છે કે ભાઈ અમે 650 જગ્યા માટે જે ભરતી બહાર પાડી હતી ને, એમાં અમે 150 ની જ ભરતી કરીશું. બોલો, આ થાય છે, આ હકીકત છે. બોલો, કોને કહેવા જશો? કોણ છે તમારા માટે લડે? એવું છે કોઈ એક એવો? 182 ધારાસભ્યમાંથી એક એવો ધારાસભ્ય મને બતાડો તમારી પાસે હોય તો, કે જે તમારા માટે તમારા મુદ્દાઓને લઈ અને ખરેખર બધી જગ્યાએ અવાજ ઉપાડતો હોય. આજે જે લડે છે એને તો મહેરબાની કરીને કમસે કમ પગ ન ખેંચો, અને ખેંચશો મારા પગ તો મને કઈ તમારાથી ફરકે નહીં પડે, બરાબર. કમસે કમ હાથ નથી આપી શકતા તો પગ ખેંચવાનું રહેવા દો તો સારું. બાકી તમને તમારા સંસ્કાર મુબારક, તમને આ તમારી જે કુટેવ કે તો કુટેવ, અને તમને જો સુટેવ લાગતી હોય તો તમને સુટેવ મુબારક. ભૂતકાળના પણ અમને બધા જ મુદ્દાઓ એ યાદ છે, બરાબર. 2014માં જ્યારે પ્રથમ કોર્ટ કેસ થયો, એ પ્રથમ જે સ્કેલિંગ સિસ્ટમ જે તે સમયે લાગુ હતી, ત્યારે પ્રિલિમિનરી એક્ઝામ હતી જીપીએસસીની. એ જીપીએસસી પ્રિલિમિનરી એક્ઝામમાં 6 ગણા ઉમેદવારને પાસ કરવામાં આવ્યા હતા, અને 6 ગણા ઉમેદવારોમાં, બરાબર, અમારા તમામ શુભચિંતકોના નામ હતા, અમારા નામ હતા 6 ગણા ઉમેદવારોની અંદર. અને જ્યારે પ્રશ્નોને ચેલેન્જ કરવામાં આવ્યા કે આ પ્રશ્નોની અંદર વિસંગતતા રહેલી છે, ત્યારે આ જ સિસ્ટમ હતી. 6 ગણા ઉમેદવાર એ જગ્યાના લેવામાં આવ્યા હતા, ત્યારે આને ચેલેન્જ કરવામાં આવ્યું હતું, અને 25 ગણા ઉમેદવારોને લેવામાં આવ્યા હતા, બરાબર. પ્રશ્નો ચેલેન્જ થયા હતા, અમને હજી એ દિવસો યાદ છે. એટલે કોર્ટ કેસ ક્યાં વ્યક્તિ લડે છે, ક્યાં કહી શકે કે જે વકીલો જે છે એનો કેટલો અનુભવ છે, એના ઉપરથી નક્કી થતું હોય છે.
જે વ્યક્તિ સિનિયર છે, બરાબર, જેને બધા જ કાયદા કાનૂનો જે ધ્યાન છે, તો એમાં જીત મળી જ છે. અને કોઈ હોય કે પીએસઆઈ કેલાડી કે અન્ય જે બીજા કેસો એક બે હતા કે જેની અંદર ઉમેદવારોને નિષ્ફળતા મળી, તો એમાં જે પ્રોપર આર્ગ્યુમેન્ટ થવી જોઈએ, પ્રોપર જે બાબતોને ચેલેન્જ થવી જોઈએ, જે પ્રેયર લખાવી જોઈએ, પ્રેયરો કે ચેલેન્જીસ એ યોગ્ય લેવલમાં ન થયા, તો એમાં અમુક એવા કેસો હતા જેમાં હાર મળી, જેમાં જીત મળવાની પૂરેપૂરી શક્યતાઓ હતી, પણ જેમાં જે ચેલેન્જ કરવામાં આવી, ખોટી વસ્તુ ચેલેન્જ કરવામાં આવી, આજના દિવસે પણ એ કોર્ટની અંદર પડકારાયેલી છે, સુપ્રીમ કોર્ટ સુધી લોકો લડી રહ્યા છે, બરાબર. એટલે શું છે રોડ ઉપરની લડાઈ એ મેં જોઈ છે, બિન સચિવાલયનું આંદોલન જાતે કરેલું છે ભાઈ, બરાબર. ઉમેદવારો આવ્યા, ઉમેદવારોની સાથે ખભોથી ખભો મિલાવીને ઉભા રહ્યા અને ડંકની ચોટ ઉપર પરિણામ અપાવીને ઉભા રહ્યા છીએ. એટલે હું ફરીથી કહું છું કે જે ખોટી પ્રણાલી છે એ ખોટી પ્રણાલીનો વિરોધ થશે ને થશે જ. જેને જે કરવું હોય એ કરી શકે છે. બાકી અમને એ ખબર પડી ગઈ છે કે આ સીબીઆઈટી પદ્ધતિ એ તમામ ઉમેદવારોને નુકસાન કરતામાં છે. જે કેન્દ્રમાં લાગુ છે, કેન્દ્રમાં જે પરીક્ષાઓ લેવાય છે એના લાખો કેન્ડિડેટ છે, એક શિફ્ટની અંદર લાખો કેન્ડિડેટ પરીક્ષાઓ આપતા હોય છે, હજારો જે કેન્ડિડેટ છે, બરાબર, એને જે નોર્મલાઇઝેશનનો ચેન્જીસ આવે છે ને એ 2-3 માર્કનો આવતો હોય છે. અને અહીંયા 54 માર્કનું ગ્રેસિંગ મળે છે. ગ્રેસિંગ કઈ રીતે સ્વીકારવું કયો? 54 માર્કનું ગ્રેસિંગ એ કઈ રીતે સ્વીકારવું? એ પરિસ્થિતિ એ જે નિર્માણ થઈ છે એ પરિસ્થિતિ તમે નથી જોઈ, અમે જોઈ છે કે 54 માર્કના ગ્રેસિંગ કોઈ દી ભાયડા છે? અરે વ્યક્તિને ખાલી 1 માર્ક માઇનસ થઈ જાય કે 1 માર્ક પ્લસ થઈ જાય, 0.10 કે 0.20 એ પ્લસ માઇનસ થઈ જાય ને, અરે માણસ મેરિટમાંથી ઇન આઉટ થઈ જાય. એટલે ખોટું છે તો ખોટાની વિરોધ ડંકેની ચોટ ઉપર કરો મિત્રો. તમે કદાચ પાસ છો ને તોય ખબર હોવી જોઈએ. આજે ઘણા બધા એવા મારા મિત્રો છે, બરાબર, જે સારી ચેનલો ચલાવે છે, જે સારા ગ્રુપ ચલાવે છે, અને હું નજદીકથી એને ઓળખું છું કે જે આ પરીક્ષાની અંદર પાસ છે, બરાબર, પાસ, જેનું ગ્રુપ એની અંદર નામ છે, એવા વ્યક્તિઓ, બરાબર, મારા ખાસ મિત્રો છે. જેને 105 માર્ક આવ્યા ને એ અમારા મિત્રો છે, જેને 100 માર્ક આવ્યા ને એ મિત્રો છે. એ પણ કહી રહ્યા છે ભાઈ ગમે એવું હોય પરિણામ, બરાબર, અમે મેથ્સ રીડિંગના જોરે પાસ થયેલા છીએ અને જે હવેની પરીક્ષા છે એમાં અમારું કામ નથી, પરંતુ આમાં બધાને જો વધારે પડતી તક મળી હોત તો સારું હતું. એ કેનારા અમારા જ વ્યક્તિઓ, અમારા જ મિત્રો, અમારા સહપાઠી અને અમારા શુભચિંતકો, શુભેચ્છકો છે, જે કહી રહ્યા છે. એટલે ઘણા એવા સારા બુદ્ધિજીવીઓ પણ છે કે જેને ખબર છે કે આ ખોટું થઈ રહ્યું છે અને બોલી પણ રહ્યા છે કે આ ખોટું થઈ રહ્યું છે, કે પ્રણાલી ન પડી જાય, ચીલો જે ચિતરાઈ રહ્યો છે ન ચિતરાવો જોઈએ. એટલે આગળના દિવસોમાં એ ગમે એટલા મોટા આઈએસ હોય, એ ગમે એટલા ભરતી બોર્ડના મોટા અધ્યક્ષ હોય, પણ જવાબ તો એને દેવો પડશે. ગમે એ રીતે થાય, પછી આગળ જે લોકો જે ભાષામાં સમજે એને એની ભાષામાં સમજાવતા અમને આવડે છે. અમે બધી જ ભાષા જાણીએ છીએ અને બધી જ ભાષામાં સમજાવી શકીએ ને એટલે સક્ષમ છીએ. એટલે બધી જ ભાષામાં સમજાવવા માટેની અમારી પૂરેપૂરી તૈયારી છે, બરાબર. જે બાબતોમાં જે જગ્યાઓએ ઉણપ છે, ત્રુટીઓ છે, એનો અમે વિરોધ કરી રહ્યા છીએ કે આ જગ્યાએ ઉણપ રહી ગઈ, આ જગ્યાએ ત્રુટી રહી ગઈ. આ સ્ક્રીનિંગ ટેસ્ટ હતી, સ્ક્રીનિંગ ટેસ્ટ, ક્વોલિફાઈંગ ટેસ્ટ હતી. આનાથી કોઈ મેરિટ યાદી નહોતી બની જતી, બરાબર, કોઈને ઇન આઉટ નહોતા કરાતા. છતાં પણ આની અંદર જે ઉમેદવારોની યાદીનું આજે જે નામ આવ્યું એમાં એવું કહેવામાં આવે કે ભાઈ આટલા ઘણા ઉમેદવારોને જ લેવામાં આવશે. અત્યાર સુધી હું એ ભરતી બોર્ડના અધિકારી શ્રી જે છે, બરાબર, એનો તહે દિલથી આભાર માનું છું કે એને અત્યાર સુધી પ્રયત્નો કર્યા, પોઝિટિવ વેમાં પ્રયત્ન કર્યા કે ભાઈ ઉમેદવારોનો મેક્સિમમમાં ઇન્વોલ્વ થઈ શકે અને મુખ્ય પરીક્ષા આપી શકે એના પ્રયત્નો કર્યા. એનો તહે દિલથી આભાર પણ માનું છું, કારણ કે જે લોકો વિદ્યાર્થીઓની પીડાને વાચા આપી રહ્યા છે એ પ્રશંસાને પાત્ર જ છે, એમાં ના જ નથી. આગળ જતા એ વ્યક્તિઓના નામ જોગ અમે પ્રશંસા એની કરીશું, નામ જોગ અમે એનો આભાર પણ વ્યક્ત કરીશું, અભિનંદન પણ પાઠવીશું, એનો જાહેરમાં જેટલું પણ થઈ શકે એનું સન્માન પણ કરીશું. પણ અત્યારે જે ભોગ થયો છે એ ક્યાંક ને ક્યાંક જે મહેનતુ ઉમેદવાર હતા, મહેનતુ ઉમેદવારનો ભોગ એ વધારે રહેવાનો છે. આગળના દિવસોની અંદર અમારી જે આ લડાઈ છે એ લડાઈ ચાલુ રહેવાની છે. જેને જે ફાંકા ફોજદારી કરવી હોય, જેને જે ટેલિગ્રામમાં, વોટ્સઅપમાં, ટ્વિટરમાં જે લખવું હોય લખી શકે છે, જેને જે બોલવું હોય બોલી શકે છે. પણ મારી લડાઈ એ સત્યના પક્ષે રહેશે. સીબીઆઈટી પદ્ધતિનો આજે પણ વિરોધ છે,
ભવિષ્યમાં પણ રહેશે. સીબીઆઈટી પદ્ધતિ જ્યાં સુધી નાબૂદ નહીં થાય ત્યાં સુધી મારી લડાઈ એ મૂકવાનો નથી. અને કોઈ પણ સંજોગોમાં આ સીબીઆઈટી પદ્ધતિ હવે એક પણ પરીક્ષામાં ન જોઈએ. સીસી મેન્સમાં તો બિલકુલ ન જોઈએ. આ જ વિરોધ એ આગળ પણ જારી રહેશે. સીસીમાં હોય કે XYZ પરીક્ષામાં આ સીબીઆઈટી પદ્ધતિ જો આવી તો એ સીબીઆઈટી પદ્ધતિનો હવે બધી જ જગ્યાએ જેટલી પણ પરીક્ષાઓ હશે એ બધી જ જગ્યાએ ખુલીને વિરોધ થશે ને થશે. જ્યાં પણ જેટલી પણ જગ્યાએ લડવું પડે એ બધી જ જગ્યાએ લડવાની હવે અમારી પૂરેપૂરી તૈયારી છે. જે એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો હતો એક્સપેરિમેન્ટ એ સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થયો છે. અને હવેની લડાઈ એ રોડ ઉપર હોય કે હવેની લડાઈ એ જે આગળના જે પણ માધ્યમો છે તમામ માધ્યમોમાં અમારે લડવાની પૂરેપૂરી તૈયારી છે. અમે જાણીએ છીએ કે ખોટું મોટા પ્રમાણમાં થયું છે. ઉમેદવારો સતત તમારો સંપર્ક કરી રહ્યા છે. ઉમેદવારોને પણ કહેવાનું કે ભાઈ પોતાની લડાઈ છે, ભાઈ પોતે બહાર આવવું પડશે, બરાબર, પોતાની જાતે લડવું પડશે. પણ યાદ રાખજો કે પોતાની જાતે લડશો તો ઘણા બધા વિઘ્નો પણ તમારી પાસે આવશે, તમારી સામે પણ આવશે, પણ એ બધાનો સામનો કરીને લડવાનું છે. ઘણા બધા એવા સ્વાર્થી લોકો હશે, બરાબર, કારણ કે આ દુનિયા સ્વાર્થની છે, આ દુનિયા મતલબની છે. આ દુનિયા જે છે ને એ પોતાનો મતલબ જોઈને ચાલે છે. દુનિયાના હોય કે સ્પર્ધાત્મક પરીક્ષાના દુનિયાના જે લોકો છે એ પોતાનો સ્વાર્થ જોઈને ચાલે છે. તો તમે કેમ નહીં? આજે એ પોતાનો સ્વાર્થ જોઈને ચાલે છે. જે જાણે છે કે મારું મેરિટની અંદર નામ આવી ગયું છે અને એને પણ ખબર છે કે મારા આટલા માર્ક નહોતા થતા, મને આ નોર્મલાઇઝેશનનો ફાયદો મળ્યો ને એટલે મારું નામ આવ્યું છે, એ જાણે છે. જો એ સ્વાર્થી બની શકતા હોય તો તમે તમારા હકના રોટલા માટે શા માટે નહીં? સ્વાર્થી બનવા કરતા પણ યાદ રાખજો, હું એઝ એ નૈતિકતા ઉપર અને માનવીય અભિગમથી મારી વાત મૂકી રહ્યો છું કે હા ખોટું થઈ રહ્યું છે તો કહેવાની તાકાત, મારું નામ આવે કે મારું નામ ન આવે, બરાબર, પણ આ ખોટું છે એ ડંકાની ચોટ ઉપર કહેવાવું જોઈએ. કોઈ સપોર્ટ કરે, કોઈ કોચિંગ ઇન્ડસ્ટ્રી કે કોચિંગ સંસ્થા તમારી પડખે આવે, કોઈ વ્યક્તિ તમારી પડખે ઊભો રહે કે ન ઊભો રહે, યુવરાજસિંહ આવે કે ન આવે, કોઈ ધારાસભ્ય આવે કે ન આવે, પણ તમારી લડાઈ લડવાની તૈયારી હોવી જોઈએ. જો તમારી લડાઈ લડવાની તૈયારી નથી તો યાદ રાખજો તમારા વતીની લડાઈ પણ કોઈ લડવાનું નથી. નોકરી તમારે જોઈએ છે, 5554ની પોસ્ટ હવે ક્યારે જીવનમાં બીજી વખત નહીં આવે. તમારી લડાઈ હોય તો તમારે જાતે આગળ આવી અને લડવું પડશે, બરાબર, બાકી તમારા વતી લડાઈ કોઈ નહીં લડે. જે સ્વાર્થી લોકો છે એ તો તમારી કોઈ પણ કોમેન્ટમાં કે કોઈ પણ જગ્યાએ સ્વાર્થની ટ્વીટ કરીને જતા રહે છે ને કે જોજો ભાઈ ફલાણો વ્યક્તિનું ધ્યાન રાખજો, ફલાણું આમ કરજો ને તેમ કરજો ને, ટ્વિટર ઉપર, ટેલિગ્રામ ઉપર, વોટ્સઅપ, યુનિવર્સિટીમાં ગમે આવે મન ફાવ્યો લખીને જતા રહે છે, પણ અમારી સામે આવીને કોઈ દી કંઈ નથી બોલી શકતા. અને હું તાકાત હોય એ વ્યક્તિઓમાં તો મારી સામે 90 99 40 97 23 એ મારો નંબર છે, બરાબર. ગમે ત્યારે ફોન કરવાની છૂટ. તમને એમ લાગતું હોય કે ભાઈ ખોટા ફેક આઈડી બનાવીને ખોટી રીતે મેસેજો કરવા, અરે ભાઈ સામે આવીને વાત કરો ને, બરાબર. બુઝદિલ શા માટે બનો છો? તમે સાચા હોય તો સામે આવીને વાત કરો. આવ્યો 90 99 40 97 23 મારી ટીમ ફોન ઉપાડશે અને કહેજો કે યુવરાજસિંહ જોડે વાત કરવી છે, બરાબર, આ મુદ્દા ઉપર વાત કરવી છે, અમે સામેથી ફોન કરીશું, બરાબર. પણ તમારામાં એ હિંમત હોવી જોઈએ. બાકી બુઝદિલી, બરાબર, કોકની અંદર ફેક આઈડી કહી શકાય કે બનાવી, બરાબર, પછી જેમ તેમ લખી નાખવું અને ગમે એમ કરીને ઓલા કહેવાય છાટા ઉડાડીને જતું રહેવું, એ આ છીછરી વાત કહેવાય, બરાબર, હલકી વાત કહેવાય. આ તમારા કુસંસ્કારો જે તમારા માતા પિતા આપેલા છે ને એ દેખાડતા હોય એ પ્રકારની વાત કહેવાય. આવી ન કરશો. હિંમત હોય તો સામે આવીને લડી લો મિત્રો. આમ ક્યાંય પણ તમને એવું લાગે કે આ જગ્યાએ ખોટું થઈ રહ્યું છે તો સામે આવીને લડો. હું દરેક મહેનતુ ઉમેદવારોને પણ વિનંતી કરું છું કે તમારા વતીની લડાઈ કોઈ નહીં લડે, બરાબર. જે લોકો પણ તમને આક્ષેપ, આરોપ, જે પણ તમને કદાચ કટુ વચનો કે જે શબ્દો બોલી રહ્યા હોય, બરાબર, એ તમારા ઘરે એક ગુણી ઘઉં ને એક પાલી ઘઉં નાખવાય નહીં આવે. એટલે એક પાલી ઘઉં તમારી ઘરે નહીં આવે. એટલે તમારા વતીની લડાઈ કોઈ નહીં લડે. તમારા લડાઈનું આઉટસોર્સિંગ ક્યારેય ન કરશો. હું ઘણી બધી વાત અત્યારે હું જાણી રહ્યો છું, ઘણી બધી બાબત મને ખબર છે. હું એને અત્યારે ઓપન પ્લેટફોર્મ ઉપર કહેવા નથી માગતો, સમજી વિચારીને કહેવા નથી માગતો, કેમ કે આગળ જતા એવા બધા જ લોકોને હું જવાબ આપવા માંગુ છું કે તમે જે લોકો અત્યારે જે
હલકી માનસિકતા તમારી જે બતાવી રહ્યા છો એનો પણ આગળ ઓથેન્ટિકેટેડ જવાબ એ તમને લોકોને મળશે. જે જગ્યાએ ખોટું છે એ કદાચ એવું બને કે તમને એમ હોય કે આ મોડસ ઓપરેન્ડીથી આપણે બબે અલગ અલગ જગ્યાથી આવીએ છીએ અને કોઈને શું ખબર પડી જવાની, બરાબર? તો યાદ રાખજો કે અમારી નજર તો ભાઈ ત્રણેય ખંડમાં છે અને અમારે સુધી વાત પહોંચી, અમે ગોબા ઉપાડી લેતા અમને વાર નહીં લાગે. અમારી બધી જ જગ્યાએ નજરો છે. તમારી જેટલી પણ મોડસ ઓપરેન્ડી છે તમે અપનાવી લેવાની છૂટ છે. તમે બચી નહીં શકો, તમે બચી નહીં શકો. જે લોકો પણ જે રસ્તાઓ અપનાવી રહ્યા છે એ રસ્તાઓ અપનાવવાનો જો બંધ કરી દો તો સારું છે. બાકી ખોટા રસ્તે ક્યારેય તમને હકનો રોટલો નથી મળવાનો. યાદ રાખજો, સારા માર્ક આવી ગયા છે અને તમને હવે કોઈ પકડી નહીં શકે, સારા માર્ક છે તો બધું જ સારું સારું થવાનું છે. આગળ જતાં તમારો રસ્તો બહુ ક્લિયર થઈ જવાનો છે. જો આવી ઘેલછામાં કે આવી માનસિકતામાં જીવતા હોય તો મહેરબાની કરીને આ દિવા સપનામાંથી બહાર આવી જજો. બધાનો જવાબ એ અમે ચોક્કસપણે આપીશું. જે લોકો જે ભાષામાં સમજે એને એની ભાષામાં જવાબ આપવામાં આવશે. આગળની લડાઈ એ ઉમેદવારો ઉપર ડિપેન્ડ છે. ઉમેદવારોએ જાતે સામે આવીને લડવું પડશે. ઉમેદવાર જો સામે આવી નથી લડતો તો યાદ રાખજો ક્યારેય તમારો ઉદ્ધાર નથી થવાનો. ગૌણ સેવા પસંદગી મંડળ અને સામાન્ય વહીવટ વિભાગના અત્યારના હેડ એ ચેરમેન છે. ગૌણ સેવા પસંદગી મંડળ એ અત્યારે તમારા માટે પરીક્ષા કંડક્ટ કરતી સંસ્થા છે. કાલ સવારે જ પહોંચી જાવ. કેટલાક લોકોમાં ડેરિંગ છે, અમે પણ જોઈએ. સોમવાર તમારા હાથમાં છે, બરાબર? જોઈ લઈએ કેટલાક લોકો પહોંચે છે અને કેટલાક લોકો પોતાની રજૂઆતો કરે છે. કેટલાક લોકોને એવું લાગી રહ્યું છે કે આ ખોટું થઈ રહ્યું છે અને બોલવા માટે તૈયાર છે. ગાંધીનગરની અંદર ઓછામાં ઓછું કશું જ કાંઈ નહીં તો કાંઈ નહીં 70-80 હજાર ઉમેદવારો છે. એક વખત 70-80 હજાર ઉમેદવારો એક વખત કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળે એક હારે ભેગા થઈ જાય, બરાબર? તો આ બધી જ પ્રણાલીઓ એમને સેટ જે અત્યારે થઈ ગયેલી છે એ બધી જ જેની ભ્રમણાઓ છે એ બધી જ ભ્રમણાઓ જે ભ્રાંતિઓ છે એ બધી જ ભ્રાંતિઓ ભાંગી જાય એમ છે. ખાલી એક વખત ભેગા થઈને દેખાડો, બરાબર? લડવું પડશે, લડ્યા વગર કશું જ નહીં થાય. એકતામાં બહુ મોટી તાકાત છે. બાકી જે છૂટક છવાયા જે પણ બસ કરે છે એનાથી કશો ફરક નથી પડે. એ ભસવાના છે, એ ભૈસ્યા, બરાબર? એ કદાચ એના સંસ્કારોનું સિંચન જે થયું છે એ બહાર લાવી રહ્યા હોય પણ એ ભસે છે અને તમે એનું સામે રિએક્ટ કરો છો તો ઉપાધિ થઈ જવાની છે. એમાં રિએક્શન એ તમારા કર્મોથી તમારા કામથી આપો, બરાબર? તો એનો જવાબ એ લોકોને પણ શાંતિથી મળી જશે. કહેતા હોય ને મુકેશ અંબાણી કે કોઈક સમથિંગ કંઈક હતું કંઈક ભાઈ તમે બિસ્કીટ હાથમાં રાખો એ લોકોને ફેંકતા જાઓ એટલે તમારું કામ જે છે એ જ એનો જવાબ હંમેશા હોતો હોય છે. એટલે આગળ ઘણા બધા ખુલાસાઓ થશે, બરાબર? વેઇટ એન્ડ વોચ. ઘણું બધું જગ્યાએ ઘણું બધું બફાઈ રહ્યું છે પણ નો ડાઉટ સામે તો બધું આવશે. આગળના દિવસોની અંદર આ લડાઈ જે છે એ જારી રહેશે. ઉમેદવારોએ પોતાની લડાઈ લેવી. હું સીબીઆઈટી પદ્ધતિ રદ કરવાની લડાઈમાં છું. સીબીઆઈટી પદ્ધતિ રદ જ થવી જોઈએ. આ સીબીઆઈટી પદ્ધતિ હવે પછીની એક પણ પરીક્ષામાં ન લેવાવી જોઈએ એ મારો આગ્રહ છે અને મારી આ લડાઈ છે. અને મારી લડાઈમાં જે પણ મને સાથ આપવા માંગતો હોય એ આપી શકે છે, એમાં ના જ નથી. અને સાથે રહીને ચાલનારો માણસ છું. એક વ્યક્તિ પણ જો મારી સાથે ઊભો હશે ને તો પણ હું મારી લડાઈ લડવાનો છું. કારણ કે સીબીઆઈટી પદ્ધતિ એ કૌભાંડ બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ અમે ક્યારેય પણ ચલાવી નહીં લઈએ. અને હવે આગળના દિવસોમાં અમારી લડાઈ આ સીબીઆઈટી પદ્ધતિ નાબૂદ કરો એ જ રહેવાની છે. જય હિન્દ, જય ભારત.